બુલડોઝર કાર્યવાહીની તાળીઓ પાડતા લોકોએ એક વખત સુપ્રીમ કોર્ટે આપેલું આ જજમેન્ટ વાંચી અને સમજી લેવું જોઈએ, જેથી જ્ઞાન થાય કે અજ્ઞાનતાના કારણે કેટલી ગંભીર બાબતોના સમર્થનમાં આપણે હૈશો કરતા જોડાઈ જતા હોઈએ છીએ, એ પણ જાણ્યા વગર કે જે વાતનું આપણે સમર્થન કરીએ છીએ તે કામ કેટલું ગેરબંધારણીય અને લોકતંત્ર માટે કેટલું જોખમી છે. કારણ કે કાર્યપાલિકા જ્યારે ન્યાયપાલિકાનું કાર્ય કરવા લાગે ત્યારે હંમેશા જોખમ લોકતંત્ર અને નાગરિકોના હક, અધિકાર અને સ્વતંત્રતા પર જ આવે છે. તો સુપ્રીમ કોર્ટે વિવાદિત બુલડોઝરની કાર્યવાહી પર ચુકાદો આપતા કેટલીક મહત્વની ટિપ્પણીઓ અને બાબતોને પણ ટાંકી છે, જેના વિશે વાત કરીએ આ અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઉત્તર પ્રદેશ સરકારે બુલડોઝર કાર્યવાહીની શરૂઆત કરી હતી, જેમાં મોટા ભાગે એવું દેખાડવામાં આવી રહ્યું હતું કે આરોપીઓને તાત્કાલિક સજા આપવા માટે સરકારે કડક હાથે કામ લીધું છે. આ ઉત્તર પ્રદેશથી શરૂ થયેલી પ્રક્રિયા અનેક રાજ્યોમાં પહોંચી, એટલે કે ગુજરાત જેવા રાજ્યમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી. મધ્યપ્રદેશ પણ બાકાત નહોતું. વળી નાગરિકોનો મોટો સમૂહ ખરેખર આ પ્રક્રિયા કેટલી ગંભીર બાબત છે તેનો અભ્યાસ કર્યા વગર જ બુલડોઝરની આ કાર્યવાહીના સમર્થનની સાથે જોડાય તો ગયા, પણ ક્યારેક તો બુલડોઝર કાર્યવાહીની માગણી પણ કરવા લાગ્યા હતા. આ કાર્યવાહી કેટલાક કિસ્સામાં ચોક્કસ સમુદાય પર ખાસ કરી અને કરવામાં આવી રહી છે તેવા આરોપો પણ લાગ્યા હતા. આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ KV વિશ્વનાથનની બેંચે ગઈકાલે વિસ્તૃત ચુકાદો આપ્યો છે. આ પ્રકારની કાર્યવાહીને આ ચુકાદામાં ગેરબંધારણીય અને ગેરકાનૂની ઠેરવવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે કોઈ અપરાધના આરોપી કે દોષિત વ્યક્તિના ઘરને રાજ્યના અધિકારીઓ દ્વારા સંબંધિત વ્યક્તિના ભૂતકાળનો હવાલો આપી ડિમોલેશન કરી શકાય નહીં. આવી બુલડોઝરની કાર્યવાહી અવૈધ અને અસંવૈધાનિક છે. સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે અધિકારી કોઈ પણ આરોપી વ્યક્તિના દોષિત કે નિર્દોષ હોવાનું નક્કી ન કરી શકે અને સજા તરીકે આવા વ્યક્તિની મિલકતને ધ્વંસ ન કરી શકાય. કોઈ પણ વ્યક્તિને દોષિત જાહેર કરવાની જવાબદારી ન્યાયપાલિકા પાસે છે, એટલે કે કાર્યપાલિકા એનું કામ કરે, ન્યાયપાલિકા એનું કામ કરે, એ હિતાવહ છે. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા નિર્દેશ પણ આપ્યા છે કે ડિમોલેશન પહેલા સંબંધિત વ્યક્તિને પૂરો સમય આપવામાં આવે, જેથી ડિમોલેશનના હુકમને તેઓ પડકારી શકે. એવા લોકો જે ડિમોલેશનના હુકમને પડકારવા ઈચ્છતા નથી તેમને પણ જગ્યા ખાલી કરવા માટે પૂરતો સમય આપવામાં આવે, નહીં કે ઢસડી અને બહાર ફેંકવામાં આવે અને એ દુઃખદ દ્રશ્યો આ દેશની જનતાને જોવા પડે, જ્યાં બંધારણનું શાસન છે. સાથે જ નિર્દેશ આપ્યા છે કે ડિમોલેશન પૂર્વે નોટિસ આપ્યા વગર તોડફોડ ન કરવામાં આવે, જે નોટિસનો જવાબ 15 દિવસમાં આપવામાં આવે, તેમજ આ નોટિસને બાંધકામ પર પણ લગાવવામાં આવે અને પોસ્ટથી સંબંધિત વ્યક્તિને મોકલવામાં આવે. જે પણ અધિકારી ડિમોલેશન માટે નિયુક્ત કરવામાં આવે તેને સંબંધિત અભિયુક્તના મતની સુનાવણી કરવી પડશે અને તે બેઠકના વિસ્તૃત વિવરણને રેકોર્ડ કરવામાં આવશે. તોડફોડની કામગીરીની વિડીયોગ્રાફી કરવામાં આવશે અને આ જે ડિમોલેશનની કામગીરી કરી છે તેની નકલ નગર આયુક્તને પણ મોકલવાની રહેશે. મહત્વની વાત છે કે કોર્ટે એવું પણ કહ્યું કે આ પ્રક્રિયા રોડ રસ્તા કે ફૂટપાથ કે રેલવે લાઇન જેવા દબાણના વિસ્તારો કે પછી જળ પ્રવાહને અવરોધ કરતા દબાણોને હટાવવા માટે લાગુ નહીં પડે, જે સંપૂર્ણ અવૈધ બાંધકામો જ છે. આમ આ ચુકાદાએ ફરી કડક રીતે પ્રસ્થાપિત કર્યું છે કે કોઈ પણ કામગીરી કોઈના પણ વિરુદ્ધ થતી હોય તે કાયદાની મર્યાદામાં રહીને જ થવી જોઈએ. કેમ કે કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આપણું બંધારણ કાયદાના શાસનના પાયા પર ટક્યું છે. આ પ્રકારના અત્યાચારી અને મનમાની રીતે કામગીરી માટે કોઈ સ્થાન નથી. અહીંયા કાર્યપાલિકા દ્વારા આ પ્રકારના અતિરેક સામે કાયદાના સખત હાથે આપણે કામ લેવું પડશે. આમ સુપ્રીમ કોર્ટના આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વિસ્તૃત રીતે ઘણી બધી વાતો લખી છે. આ ચુકાદાનું એક વખત અવલોકન અને અભ્યાસ કરવો જોઈએ, જેથી તમને ખબર પડશે કે આપણા દેશની સિસ્ટમ કેટલી સારી છે. બસ તેને ફોલો કરવા માટે આપણા અધિકારીઓને ડફણા મારીએ ત્યારે આગળ આવે છે. આ ગેરબંધારણીય બાબતને માધ્યમો લાંબા સમયથી કરી હતા કે બુલડોઝરની પ્રક્રિયા અસંવૈધાનિક છે, પરંતુ કેટલાક ચોક્કસ સમુદાયના કેટલાક ચોક્કસ પક્ષના લોકો હૈસો કરી અને જોડાઈ ગયા હતા અને માગણી પણ કરતા હતા કે બુલડોઝર કાર્યવાહી કરો, આરોપી વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી કરો. કારણ કે તેઓને કદાચ એ ભવિષ્ય નહીં દેખાતું હોય, જે ભવિષ્યમાં જો આવી બાબતોનું સમર્થન આપણે કરવા લાગીએ તો કાયદો અને વ્યવસ્થાની ચોપડીઓને કોરાણે મૂકી આ સત્તા મેળવવા માટે સત્તા લાલચુ લોકો કેવા કામ કરી શકે.
આ પ્રકારના અહેવાલો, વિગતવાર સમાચારો, વિશ્લેષણ અને એ બધું જે તમારે જાણવું જરૂરી છે એ જો તમારે જોવું છે તો નવજીવન સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.